બખક બખક કરવા એટલે આ પાણી તે નાખ્યું નથી એમાં ઈ કહે કે ટાયર એમ ધોઈ નાખે એમ જો તો આ કેવા ડાઘા આમ જો. તો કેમ છો મિત્ર, મારું નામ છે જયદીપ અને આજે આપણે ગામડે છીએ એટલે આજે આપણે ગાડી ધોવાય ને મારી મોટી ગાડી. કોણ કોણ છે ખબર હું તમને જો બતાવું. જો આ રાજદીપભાઈ હે બરોબર, તમારી ગાડી ધોવા તૈયાર થઈ ગયા હોય ને ધોઈ જ નાખવાની બરોબર. હા ભાઈ એમ જો બીજું કોણ કોણ ઘરે કહી દઉં. જો અમારા કાનાભાઈ ઘરે હે. શું કરશો? કાંઈ નથી કરતો. જો એ ભાઈ ટીવી જોવે અત્યારે ફૂલ મોજમાં, સીઆઈડી જોવે છે. મારું જૂનું મકાન છે. હા મારા બાપુ કેમ હે બાપુ? મોજમાં? કોઈ નથી, વિડીયો બનાવું છું. બાપુ સલમ બલમ પીવો હો પણ ફૂલ મોજમાં. જો આપણી ગાડી છે ને બહાર મૂકી દઈએ આ રીતે. આપણે હવે ને મસ્ત ચકાચક કરી નાખવાની આ ગાડીને બરોબર ને. એ તો ચાર્જર લાવે ને આમાં ચાર્જિંગ નથી. હા તો વાંધો. હા તું હા હા રાખવું જ પડે ને, કદાચ ન મેળ આવે. તમારા રાજદીપભાઈ ને પાણી લઈ લીધું છે ને બખા બખી બોલાવા મળ્યા છે. હા હું ધોરાની દોઈ ને લે ના મારી મેંદી ને મૂકી પણ હું ધોવાનો ઘડીક રહીને હું થોડી વાર પછી ધોઈશ. પેલા આવડે થોડું પાણી બાણી ગાભો બાભો માર પછી થોડુંક આમ હું કંઈક કરું પછી મને થોડુંક આમ એમ લાગે ને કે ના ના પછી કંઈક કામ કરવું. એટલે ડોલે ડોલે નાખવાનું. આ તો મારો સોયટો હો મારો ડોલું ડોલું લઈને બખક બખક કરવા બખક બખક કરવા. અભી મજા આયેગા ના ભીડ. એલા તું તો ધોઈ જ નાખ ને રાજદીપસિંહ રીબડા. સાંભળ્યું બાપુએ શું કીધું? શું કીધું? સાપરા ઉપર એક બે ડોલ નાખી દે. સાપરા ઉપર એક બે ડોલ નાખી દે. હા તો નાખી જ દેવી પડશે ને. હા નાખી દો. જો અમારા ઘરે મહેમાન આવ્યા. જો મહેમાન આટર મારતા હોય અમારા ઘરમાં જ્યાં હું અહીંયા. તું ન પલી જાતો તને નથી નવરાવવાનો, ગાડીને જ નવરાવી. જો ગાડીનું કામકાજ ધોવાનું ચાલુ છે ને હવે બહારથી જોજો કોણ આવે જોઈજે હમણાં. હો નીતિનભાઈ આવતા હતા ને એવું લાગતું તું મને. હા આવ્યા જો નીતિનભાઈ. હા 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 ગાડીનું કામકાજ એટલે ગાડી ધો રાજદીપસિંહ રીબડા. જો ગાભા ત્યાં ને થાંભલીમાં પડ્યા. ગાભા ગાભા જો બે થાંભલીમાં પડ્યા. જો એક આ થાંભલીમાં છે. હા બરોબર ઝાપટ મારી દે ગાડી લીટર ન પડવા પડે બરોબર. હા ભાઈ એમ ગાડી તો મારે સાફ કરવી પડશે ને. રાજદીપ કહે છે કે આ આપણો મામાનો છોકરો હોય પણ કામ જ નથી કરતો, મને કામ કરે. તો આપણે છે ને ગાડી સાફ કરવા જઈએ. તમે જોઈ લેજો બ્લોક આગળ ને આગળ. કોને કોણ ગાડી પોતાની ધોવે છે મને કોમેન્ટ જરા કરી દેજો બરોબર. કોણ 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 ગાડી છે મોટી એ વખતે કોમેન્ટ કરી દેજો. હવે ખાલી ગાબો જ મારવાનો છે આપણે, કારણ કે ગાડીને પાણી છે ને બધી બાજુ છાંટી દીધું છે. એટલે આ પાણી તે નાખ્યું નથી. અધરું અધરું કામ કરે ને યાર વાંધો પડે યાર. કેમ બાઈક હરખી લુખાય ને? ના ના હો હરખી હો જો ડાઘા રહી જાવ. આવું બધું નહીં હાલે અમારે, પોહે જ નહીં ભાઈ આવું. એવું? હા આવા ધંધીરા ને બહુ ભીસી ને હોય તૂટી જાય પછી બહુ. હા મોંઘું બહુ હતો જો તોડ નાખ્યો. તમે જો જોઈ શકો છો આટલો કટકો આપણે ખરી ગયો છે. આટલો કટકો આપણે ખરી ગયો છે. આ નહીં પોય નહીં પોય નહીં પોય ભાઈ. આ બધું એવા ધંધા જ નહીં હાલે અમારે. બધું હાલે શું બરોબર. ના ના તું હોય ને પોય હે તો મુજ દો કાપો. ના ના અરે ના અત્યારે પોય હે અમારે. વાંધો નહીં તો નીચે કાળા કાળા ડાઘા હોય એ બધું લઈ લેવાનું. બધું લઈ લો બસ. હા એમ ટાયર ધોવાનું બાકી રહી જાય. પાણી કેમ નાખ્યું ત્યાં અહીંયા હે? એલા ભાઈ ભૂલી જાવ યાર. એલા આખી ગાડી ધોઈ નાખી. વિચાર કે ટાયર એક કોક માણસ ધોવે તો ટાયર નો ધોયેલા હોય ને એટલે હશે મારો ભાઈ. હવે મારે એલા ભૂલી જવાય યાર મારો ભાઈ યાર. એટલે ટાયર તો પેલા ધોવાનું. એટલે યાર ભૂલી જવાય મારો ભાઈ યાર. પાણી નાખી દો ચાર ટાયર ને આપણે હે ને ચકાચક મસ્ત માહિતી દે. પાછો એકવાર બ્રશ માહિતી દે. કાળા કાળા બમોડા રેખા ટાયર. હા એ વાત તમારી હાચી. આપણી વાત સાચી જ હોય. ક્યારેક ખોટું બોલી દો હો. આ તો હું બાકી હું કોઈ ખાસું નથી કહેતો. એટલે ગાડી ધોવાઈ ગઈ ભાઈ? એટલે ગાડી ધોવાઈ ગઈ હો ભાઈ કમ્પ્લીટ.
સા ને હું ખોટું બોલો કામ સોર હો હજુ તો હરખા ટાયર નથી ધોયા તો પગ ધોવા માંડ્યો બોલ કામ પેલા તો હું એ તમે જોઈ શકો મિત્રો કોમેન્ટ કરી આમને આમાં તમને લાગે ગાડી ધોયું આમ જોવો તો કેવા બગડ્યા જોયું ને જો એમાં એ કહે કે ટાયર એમ ધોઈ નાખે આમ જોવો તો આ કેવા ડાઘા આમ જો આ કેવું ડાઘું છે આમ તો ગાડી ધોઈ જ. તો કેમ છો મિત્રો, જો ગાડી આપણી ધોઈને ચકાચક થઈ ગઈ છે. તમે ગાડી જો તમને બતાવી દઉં. જો કેમ બાકી થઈ ગયા ને કમ્પ્લેટ. ચાલો હલો હવે કે ને મસ્ત બહાર આટો મારી આવી ગાડીનો. તો ચાલો અમે બાઇક ટેસ્ટ ડ્રાઈવ પર નીકળી જાય છીએ ત્યારે ગાડી લઈને, કારણ કે ગાડી ધોઈ લે આંટો તો મારવો જ પડે ને ભાઈ. સ્પેશિયલ જો આ અમારું ગાયનું સર્કલ છે બરોબર. કોને કોને જોયું સર કોમેન્ટ મારજો. રાણપુર રોડ ઉપર અમે ચડ્યા છીએ બરોબર. આપણી ગાડી જો ધોવાઈ ગઈ છે ને આપણે જઈએ છીએ ત્યારે રાણપુર બાજુ બરોબર, કારણ કે ગાડી ધોઈ એટલે આપણે ને આંટો તો મારવો જ પડે ને. ચાલો મળ્યા આગળ. ચાલો અમે રાણપુર જઈને આવી ગયા છીએ આંટો મારીને બરોબર ને. આવી ગયા ને રાણપુર જઈને આવી ગયો. ચાલો ઘર બાજુ ધીમે ધીમે પ્રસ્થાન કરવી છીએ. આ આપણું ગામ છે બરોબર, નાનકડું. રામ ચાલો અમે બ્લોગને વિરામ આપી છીએ. લાઈક સબસ્ક્રાઈબ કરતો જજો વિડીયો ગમે તો.